વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ પાસે આવેલા એલકે નગરમાં રહીશોએ સ્માર્ટ મીટરને લઈ વિરોધ કર્યો. હવે વડોદરાની તમામ સોસાયટીના રહીશો વિરોધ કરી રહ્યા છે, જ્યારે આજે એલકે નગરના રહીશોએ ભારે વિરોધ કર્યો છે. એલકે નગરની મહિલાઓએ આજે સ્માર્ટ મીટરનો વિરોધ કરી કહ્યું હતું કે જો મધ્ય ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટરો કાઢી નહીં જાય તો અમે જાતે મીટરો કાઢી નાખીને વીજ કંપનીની કર્મચારીએ ફેંકી આવીશું અને વીજ લાઈનો પર લંગર નાખીને વીજ સપ્લાય મેળવીને કામ ચલાવીશું. અમને અમારા જૂના મીટરો પાછા જોઈએ. વિરોધ પ્રદર્શનમાં સામેલ એક મહિલાએ કહ્યું હતું કે મેં 4 દિવસ પહેલા 2000 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું અને હવે ખાલી 700 રૂપિયા બેલેન્સ છે. ઘરમાં એક જ વ્યક્તિનો પગાર આવે છે તો બિલ ભરીશું કે ખાઈશું? મોદી સરકારને જો અમેરિકા જેવી સ્માર્ટ સિટી બનાવી હોય તો અમેરિકાની જેમ ભણતર પણ મફતમાં આપે. મોદી સરકાર જો નવા મીટર નાખવા માંગતી હોય તો કોથળા ભરીને પૈસા મૂકી જાય. ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો જ હટી જાય તેવી કામગીરી સરકાર કરી રહી છે. સ્માર્ટ મીટરો નાખવાથી તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે. અને એક મહિલાએ કહ્યું હતું કે સ્માર્ટ મીટર મૂકી ગયા છે પણ મને તો તેમાં કેટલું બિલ આવે છે અને કેવી રીતે કામ કરે છે તે ખબર નથી પડતી. સ્માર્ટ મીટર બેસાડવામાં આવેલા લોકોએ અમને 20,000 રૂપિયા દંડની અને પોલીસ કાર્યવાહી કરશે તેવી ધમકી આપી હતી. અન્ય એક મહિલાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અમારે સ્માર્ટ નથી બનવું, અમને સ્માર્ટ મીટર નથી જોઈતા. મોટી કંપનીઓમાં અને મોટા નેતાઓને ત્યાં મીટરો નાખો. આ સ્માર્ટ મીટર અમારે નવા મીટર નહીં જોઈતા. અમને જૂના મીટર જે હતા એ અમને આપી દો બસ. અધિકારીઓ કહે છે કે નહીં ચેન્જ થાય, ના કહે છે કે નહીં બદલાય અને દંડ થશે કે નહીં ભરો તો 20,000 દંડ ભરવાનું કે છે. કઈથી લાવવાના રૂપિયા? ઉર્મિલા રાજેશ મકવાના. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.